લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ઉપલેટામાં આજે સુન્ની મુસ્લિમોના તહેવાર ગૌસે આઝમ દસ્તગીર એટલે કે 11મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ। મુસ્લિમ સમાજમાં ગૌસે પાકનો દિવસ એટલે કે 11મી શરીફની ઈદની ઉજવણીનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી વિસ્તારમાંથી લઈને ગાંધી ચોક, ઝિકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ પર પ્રસાદી સ્વરૂપે ન્યાઝના સ્ટૂલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત-જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી ઝળહળતી કરવામાં આવી હતી। સવારથી જ સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢી તેમાં જોડાયા હતા। ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં ઉપલેટા સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.આર. પટેલ તેમજ તેમના તમામ પોલીસ સ્ટાફ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો। આ તમામ ઈદના કાર્યક્રમ બાદ ઉપલેટા ફ્રૂટ એસોસિએશન દ્વારા બપોરના સમયે પંચહાટડી ચોક ખાતે દાદીબાઈ હોલમાં ઉપલેટા તેમજ તાલુકામાંથી ઈદના ઉજવણી કરવા આવતા તમામ મુસ્લિમ બિરાદરો માટે મોટા પ્રમાણમાં ન્યાઝનું જમણવાર રાખવામાં આવ્યું હતું। હર્ષિભાઈ આહિર, ઉપલેટા। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं मौलाना बिलाल अहमद रज़वी, खतीब इमाम जामा मस्जिद काजी शहर उपलेटा। मेरे साथ सुन्नी मुस्लिम जमात के जो सरबराह लोग हैं और सुन्नी मुस्लिम जमात की तरफ से जो जुलूस गौसिया निकाला गया है, ये आज बहुत असीम और मुबारक दिन है। पिरान पीर हुज़ूर गौसे पाक रज़ी अल्लाह तआला अन्हु की उर्स की तारीख है, जो पूरी दुनिया में तमाम मुसलमान जानते हैं कि रसूल करीम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के असीम फर्जंद पिरान पीर सरकार गौसे आदम रज़ी अल्लाह तआला अन्हु के आज उर्स की तारीख है। गौसे पाक रज़ी अल्लाह तआला अन्हु की सीरत का आलम यह था कि अपने बेगाने सबके साथ भलाई से पेश आते थे। कभी किसी गरीब को देखते थे, उनके सरों पे हाथ रखा करते थे, किसी जरूरतमंद को देखा करते थे, उनकी जरूरतों को पूरी फरमाया करते थे। और यही तालीम उनके चाहने वालों को सरकार गौसे आदम रज़ी अल्लाह तआला अन्हु ने दिया है। हम भी ये पैगाम आम करते हैं अपने शहर में और पूरी दुनिया के मुसलमानों में कि हम गौसे पाक रज़ी अल्लाह तआला अन्हु की सीरत पे चलें, उन्होंने जो फरमाया है उन पे अमल करें और सबके साथ भलाई से पेश आए। यही हमारा पैगाम है। अल्लाह करीम तमाम मुसलमानों को जश्न ईद गौसिया मुबारक हो। अस्सलाम वालेकुम।